સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું એકડાનું. સ્વામિનારાયણ રે સંવત 1876 પોષ સુધી ચોથને દિવસ મધ્યાહન સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર પહેર્યા હતા ને પાઘને વિશે ફૂલનો તોરો ખોસ્યો હતો ને બે કાન ઉપર પુષ્પના ગુચ્છ ધાર્યા હતા ને કંઠમાં ગુલદાવદીના પુષ્પનો હાર પહેર્યો હતો ને ઉગમણે મુખારવિંદે વિરાજતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પરમહંસ કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સાંભળો એક વાત કરીએ. ત્યારે સર્વ પરમહંસ ગાવું રાખીને વાત સાંભળવા તત્પર થયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઇત્યાદિક વાદિત્ર વજાડીને કીર્તન ગાવા, તેને વિશે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું છે. અને ભગવાનને વિસારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે તથા વાદિત્ર વજાડે છે, પણ તેણે કરીને તેના મનમાં શાંતિ આવતી નથી. તે માટે ભગવાનના કીર્તન ગાવા તથા નામ રટન કરવું તથા નારાયણ ધૂન કરવી ઇત્યાદિક જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભાળીને જ કરવું. અને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને વિશે વૃત્તિ રાખે, અને જ્યારે ભજનમાંથી ઉઠીને બીજી ક્રિયાને કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં. માટે હાલતા, ચાલતા, ખાતા, પીતા સર્વ ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો, તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય. અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતે પણ રહે, અને જેને ગાફલાઈ હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે. તે માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવો. એટલી વાત કરીને શ્રીજી મહારાજ બોલ્યા, જે હવે કીર્તન ગાવો. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 22મું વચનામૃત જે તે થયું. આપણામાં ક્રિયાએ કરીને કે પદાર્થે કરીને કે હવેલીઓએ કરીને મોટપ ન સમજવી, ને આપણામાં તો ધર્માદિકે કરીને મોટપ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે એક દિવસ મહારાજે મને કહ્યું, છે કહો તો કાળ પાડીએ ને કહો તો ટૂંટિયું લાવીએ. ત્યારે મેં કહ્યું, છે કાળ પાડશોમાં ટૂંટિયું લાવજો. ત્યારે રઘુવીરજી મહારાજે કહ્યું, છે બેયની ના પાડીએ નહીં. ત્યારે મેં કહ્યું, છે મહારાજની મરજી પ્રમાણે જ કહેવાય, પણ મરજી વિના તો કહેવાય જ નહીં. ને વળી બોલ્યા, છે એક દિવસ મેં મહારાજને કહ્યું, છે તમારા ઘરમાં અંધારું કેમ છે? જે ખેડૂત કામીને મરી જાય છે તેને ખાવા મળતું નથી, ને વેપારીને પરસેવો વળતો નથી તો પણ તેને ખાવા મળે છે, ને ખેડૂત ભૂખે મરે છે. તે દિવસથી મહારાજની દ્રષ્ટિ થઈ છે, જે ખેડૂતના ઘરમાં હોય ત્યારે મોંઘું, ને વેપારીના ઘરમાં જાય ત્યારે સોંગું થાય છે, ને તે દિવસથી ખાવા મળે છે. તે જુઓ ને, રૂના ડૂચા લઈ જાય છે ને 2 કરોડ સોનાના રાળ સાબરમતીને આ કાંઠે નાખી દે છે. એવું કર્યું છે, પણ પ્રભુ ભજવા નવરા થતા નથી. અરે આપણે આવું ક્યાં હતું? ને હજી રાત્રિ પ્રલય સુધી થશે. પણ રઘુવીરજી મહારાજે 4 મહિના સાધુને રાખીને કથા કરાવી ને વાતું જ કરાવ્યું, એમ કોઈ કરશે નહીં અને કરાવશે પણ નહીં. એવો માયાનો મોહ છે. એમ કહીને વળી બોલ્યા, છે અમે સાધુને રાખીને મહિના સુધી વાતું ને પ્રશ્ન ઉત્તર કરાવ્યા, પણ કેટલાકને તો ગમ જ નહીં. સ્વામી શું કહે છે અને શું થાય છે, ને આપણે તો સોંપો જ પડતો નથી. એમ કહીને બોલ્યા, છે ક્યાં બાળપણાની રમત, ક્યાં પામવો સિદ્ધુનો મત, એ વાતની ખબર જ નથી.
જે શું કરવા આવ્યા છીએ ને શું થાય છે. એટલી વાત કરીને ડાબે પડખે પડખાભર થયા ને સર્વે કીર્તન ગાવા લાગ્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગામ રોયશાળામાં વાત કરી છે, ભગવાનનું મહાત્મ્ય હોય ને સાધુનો સંગ હોય તો વિષયમાં લેવાય નહીં ને તેને ઓળંગી તો જાય, પણ સાંખ્ય કરીને નિષેધ કર્યા વિના મૂળમાંથી નાશ પામે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, રાત્રે વાત કરી છે, ગોપાળ સ્વામી બહુ વાતો કરતા તેથી મારે હેત હતું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, શુદ્ધ થવાને તપ ને અનુવૃત્તિ બે સાધન છે, તેમાં અનુવૃત્તિ છે તે અધિક છે, તે કરતાં આત્માને પરમાત્મા બે જ રાખવા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહારાજે કીડિયારાના રોગનું પણ કહ્યું છે, માટે તેનો ત્યાગ કરીને વિવેક 10મો નિધિ કહ્યો છે, તેનું ગ્રહણ કરશો તો સુખ થશે. અહો, જીવમાં અજ્ઞાનનો પાર નથી. કારખાનામાં, રાજામાં ને પધરામણીમાં મંડ્યા છે, તે શું શું કહીએ. ઓલ્યા જગતની પેઠે સાંજે કથાના 2 વચનામત માંડ માંડ વંચાવે ને વળી પાછું તેનું તે, પણ તેણે કરીને ભગવાન રાજી ન થાય, માટે વિચારીને વર્તવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અને આ તો શ્રેયાંશી બહુ વિજ્ઞાની અને લોકમાં પણ કહે છે જે સારા કામમાં 100 વિઘન, તે કાં તો ભક્તિ રૂપે માયાને પ્રેરે ને એકાંતમાં ધ્યાન કરાવે, એમ કરતે કરતે પાડી નાખે છે. તે માટે વિચારવું અને જીવમાં ખોટ શું શું કહેવાય એમ મમત્વ બંધાય છે. હરે સ્વામીએ વાત કરી છે, મોલનું બળ ત્યાં લગી જ્યાં લગી નથી ખવાણો ખડજમાં, તેમ હરિજનનું બળ ત્યાં લગી જ્યાં લગી નથી આવ્યો વિમુખની વળજમાં. એમ બોલ્યા ને દેશકાળ વિચારજો, આ લોકમાં પોતાનું સુધારતા કોઈને આવડતું નથી, ને જો કાળ પડે તો માણસ માણસને ને છોકરાને કરડી ખાય, તે 69માં નજરે દીઠા. તે માટે હવેલી કે રૂપિયા કાંઈએ કામ નથી આવતા. દાણા સંગરવા તે આંતર વસુ રાખવા, તે શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે, તે પ્રમાણે રહેવું તો મોક્ષમાં વિઘ્ન ન આવે. એમ ઉપાય કરવો, કેમ જે રોટલા વગર દેહ રહે નહીં, એટલે ભગવાન ભજાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક કડીએ મહારાજની મૂર્તિ કરી, તે સૌ કહે ભારે કલમ છે. ત્યારે સ્વામી કહે, હા એ તો બહુ સારું, પણ મેં તો બધુંએ જોયું, તેમાં નિષ્કામીપણાની કલમ સૌથી ભારે જણાણી, તે કોઈથી ન રહે, માટે એ રાખવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગાંઠના રોટલા ખાઈને નિકર મંદિરના રોટલા ખાઈને પણ આ વાતો સાંભળવી ને અજ્ઞાન ટાળવું. જો કોઈ ભગવાન ભજતા હોય તો મંદિરના રોટલા આપીએ, ને કોઈ 1000 રૂપિયા ખર્ચે તેણે કાંઈ અજ્ઞાન જાય, તેને પાછા 1 થી 100 ગણા આપે. તે એક જણે 500 રૂપિયા મૂક્યા, તેને 100 લાખ આપશું, પણ કાંઈ વાતો સાંભળ્યા વિના અજ્ઞાન ગયું.